હર હર મહાદેવ। આપણે થઈ ગઈ સવાર થઈ ગઈ હે। સુરત દાદાએ આપણે ઉઠી ગયા છે। હવે આપણે ઉઠી જાય। આને કીધું આમ જોઈ લે મોબાઈલ બાજુ વિડીયો તારો આજે ઉતારી લઈ। એને દાંત કાઢ્યા। આપણો જોઈ લ્યો સીન સવારનો। પછી જોયું બહારની બાજુ। આપણે જોઈએ છીએ દરરોજ બહારની બાજુ જોઈ લેવાનું વરસાદ આવ્યો। આજે ઓછો આવ્યો, ખાલી ઝરમરિયો હતો। તે પછી જાહી હવે આપણે નીચે। હરવખતે બારી બંધ કરીને જાહી હવે નીચે આવીને આપણા માંડ્યા બ્રશ ઘાવવા ઘા દાંત ચોખ્ખા કરવા માંડ્યા હાઈ ક્લાસ। જે બાજુ ઘા હતું હોય એ બાજુ ઘાતા હતા। તે પછી જવાનું હતું આપણે ચા પાણી પીવા। તો આજનો ચા આપણે જ ગરમ કરવો પડ્યો। એ ગઈ છે બાથરૂમ કરવા। આપણે ચા ગરમ કરી લીધો હે। પછી ભરશે કપમાં। પછી આપણે આજે ખુદ જ ભરવાનો અને ખુદનો જ આજે પીવાનો આ ચા। તો હવે આપણે નિરાંતે પી લઈએ આપણી ગરમ કરેલી ચા। નિરાંતે આપણે ચુસ્કી બુસ્કી મારીને પીએ ચા। કેમ કે આપણે ચા પીવાની હોય ટેસ્ટથી, મતલબ જોઈએ આપણે ચુસ્કી મારીને પીવાની। ચા પાણી પીધેલા પછી એ બે ગઈ હતી મોબાઈલ જોવા। અને આપણે જવાનો થઈ ગયો તો ટાઈમ હવે ખોલ્યું બાયણું। આપણે હવે ચપ્પલ બપોર પહેરીને જાહી। હવે ચપ્પલ જોઈ લ્યો ફાટેલ તૂટેલ છે ને, આવા જ છે આપણા ચપ્પલ। તો ગાડી આપણી છે રેડી ને એ બાય કરવા હાટું નીકળતી હતી ધીમે કરતા। તો ફાઇનલી આવી મને ટાટા કરવા હાટું કે જાઓ હવે કામે। તો આપણે નીકળી જઈએ હવે કામ કરવા હાટું। તો એ ડેલી ઊભીથી આપણો મોબાઈલ સેટ કરીને નીકળશે હવે દુકાન જવા હાટું। તો આપણે પહોંચી ગયા છીએ દુકાનમાં। દુકાને હરવખતે ડેલો ખોલી નાખ્યો। પછી મંચે આપણે કામ કરવા। તો આઈદાન ને કાર્તિક આવી ગયા છે, બેયનું નામ છે। એ એસી રિપેરિંગ કરતા હતા, હાલે સર્વિસ કરવાનું હતું, પાણી નીચે ટપકતું હતું। તો બે જણા કરવા માંડ્યા હતા। દુકાને આવ્યા એટલે એસી સાફ વ્યવસ્થિત કરતા હતા કામ। તો આવડો આ જોતો હતો, ચેક કરતો હતો કે એસી હાલે છે ને બરાબર। જોરદાર હાલવા માંડ્યું હતું। બે જણાની મહેનત છે એક નંબર। એસી ટનાટન હાલવા માંડ્યું હતું। તે પછી આવી ગયા આપણે બહાર હવે 1 વાગી ગયાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે બહાર નીકળી ગયા। બીજા બધા માણસો બહાર નીકળવા માંડ્યા હતા। જો આ ઈદાન આવી ગયો, એસી રિપેરિંગ વાળો માણસ। હા, ફૂલ પાવરફુલ ફાવે છે। એની ગાડી છે બ્લેક કલરની એક્ટિવા। આવી ગયા। તો આ નિલેશભાઈ જોતા હતા કે આ શું ચોંટાડ્યું છે। મેં કીધું આ મોબાઈલ ફોન રાખ્યો। ફોનનો એ જોતા હતા કેવી રીતના રાખેલો છે ફોન। મેં કીધું આ કાંઈ ન થાય, આવી રીતના રાખીને જ દરરોજ વિડીયો ઉતારું। તે પછી હવે જાહી આપણા ઘરે જમવા હાટું। ભૂખ લાગી ગઈ છે ફૂલ। તો યુનુસભાઈને બેહાડીને આપણે જાહી હવે ઘર બાજુ।
તો આપણે પહોંચી ગયા હતા ઘરે ડેલી બેલે ખોલ નાખી વ્યવસ્થિત, પછી પાછી પેકિંગ કરવી જ જોઈએ. આપણે આપણું ઘર છે એટલે આપણે જ બધું કરવાનું છે. ડેલી હરખી કરી લીધી બંધ. અંદર જોયું તો દીકું જોતી હતી ટીવી. મમ્મી આજ ક્યાંય દેખાતી નહોતી. મમ્મી ગઈ હતી ઓલા ઘરે. મેં કીધું આપણે જમવાનો શું પ્રોગ્રામ છે, કે હાલો કાઢું. તો એને કાઢી લીધું જમવાનું. આપણે બેસી જાય જમવા. તો જમવામાં છે વટાણા બટેટાનું શાક, રોટલી ને મમરા. જમી લઈ હરખું. તો જમીને હજી ઊભા થયા હતા ત્યાં ફ્લિપકાર્ટ વાળો આવ્યો હતો. તો આપણું એક પાર્સલ આવવાનું હતું, એ આવી ગયું છે. પછી દેખાડું તમને શું પાર્સલમાં આવ્યું છે. તો મારા દીકોને કીધું, મેં કીધું પાર્સલ તું તારા હાથે ખોલ. કટર લઈને માંડી ખોલવા. ફાડી તોડીને હાથ તો રહે હો. તો ફટોફટ ખોલશે એ, જેટલું બને એટલું. કે શું મંગાવ્યું છે? મેં કીધું ખોલીને જો શું મંગાવ્યું છે. તો આપણે મંગાવેલો છે ટ્રાયપોડ. આપણે વિડીયો ઉતારવા હાટું થોડોક સ્ટેબલ થઈએ. દીકુ ગયા સારો છે, ક્વોલિટી બોલેટી બધું સારું છે. મેં કીધું વાંધો નહીં, રાખી દે, વિડીયો ઉતારવામાં કામ આવશે. આપણે ઘણો આટલા મંગાવ્યો છે. દાંત કાઢતી હતી કે કેવી રીતના થાય. મેં કીધું આવી રીતના આમ ખોલ. તો ખોયલું જો એને જોતી હતી. તે પછી આપણે આપણું માંડ્યા હતા કામ કરવા. આપણું કામ એ બાકી રહી ગયું હતું બપોરનું, સાઈડ કટિંગ કરવાનું. એને કટિંગ કરીને રાખી દીધું હતું એટલે નવરી બેઠી હતી એ જ. તો ફટોફટ આપણે કામ પતાવીને આવી જાહી દુકાન બાજુ. બહુ કામ ધંધો થઈ ગયો આપણો ઘરનો. હવે જાહી દુકાને આપણું કામ કરવા હતું. આપણે જ્યાં કામ કરીએ ત્યાં આજ કોઈ આગળ પાછળ આવશે નહીં. એ આનું માંડીથી કામ કરવા એટલે આપણે ગાડી લઈને ડાયરેક્ટ નીકળી જ જવાનું છે. એ કાંઈ પાછળ આજ નહીં જોવા આવે. તો આપણો 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કેળા ખાવા બેસી ગયા હતા. આપણે 6 વાગ્યે ડેલી કેળા ખાઈ છીએ. 20 રૂપિયાના કેળા. 20 રૂપિયાના કેળા એટલા આવ્યા ખાઈ જાય. તો માનશે ફટોફટ દાબવા. તો 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દુકાનેથી નીકળી ગયા બહાર. હવે અહીંથી જાય ડાયરેક્ટ જીમમાં. ત્યાં દેખાડતા હતા એ કે મેં આ બપોરે ચાંદ્યું હેમસેલ મારીને. મેં કીધું વાંધો નહીં. એ બપોરે કામ કરતા હતા, હું આવ્યો હતો ત્યારે. મેં કીધું હાલો હવે આપણે જવું ને. તો આવડો ગયા મારો એ વિડીયો લઈ લીધો એનો એ વિડીયો. આપણે પછી જાહી હવે જીમ બાજુ. અહીંથી આપણે દુકાનેથી ડાયરેક્ટ જાય જીમમાં.
તો આપણે આવી ગયા છે જીમમાં. જીમના પગથિયા માંડ્યા ચડવા ફટોફટ. જીમના પગથિયા ચડવા એટલે ગિરનારના પગથિયા ચડવા એવું લાગે હો. 4 માળ ચડવા પડે. આપણે હળવે હળવે ચડી લઈએ, આપણે કાંઈ વાંધો આવતો નથી. આજ તો ઉપર પહોંચ્યા ભેગા વિશાલભાઈ દેખાઈ ગયા. એ કરતા હતા કસરત. નાના જીમમાં આવી જાય એ પોતે કસરત કરતા હતા. તો બધા માણસો જોતા હતા એને. તો હવે આપણે કરવા માંડશે જીમ. તે આપણી ટીમને જોઈ લઈ કઈ બાજુ છે. આખા જીમનો રાઉન્ડ મારવો પડે ત્યારે ખબર પડે કે આપણી ટીમ છે ક્યાં. આ બધા નાના મોટા બધા આવી ગયા છે. ત્યાં ક્યાં વિડીયો ઉતારશ. મેં કીધું આપણે વિડીયો જ ઉતારીએ. આખો દી એ જ કામ કરવાનું, વિડીયો ઉતારવાનો અને કામ કર્યા. ત્યાં આપણી ટીમને કીધું હવે આપણે એ મંડી કસરત કરવા. તો આપણે આજે મારવાની આ શોલ્ડરની તૈયારી મેં કરી નાખી ફટોફટ. અને એક રાઉન્ડ મારી દીધો. પછી હવે આપણે 3 રાઉન્ડ મારી લઈએ આમાં. તે પછી મારી આમાં મારતો તો આદિની બધા મજાક ઉડાડ્યા રાખતા હતા. તો એ આદિ ખારમાં માંડ્યો મારવા. તે પછી આવી ગયા આપણે મારવા હાટું. આપણે મારશે વ્યવસ્થિત. તો આપણે આમાં 3 રાઉન્ડ પૂરા કરવાના છે. તો આપણે આમાં રાઉન્ડ કરી લઈએ 3 રાઉન્ડ પૂરા. તે પછી આપણે ઉપાડશી નવી કસરતમાં આપણે કરશી બીજો પરફોર્મન્સ. તો આવી ગયા છીએ આપણે નવી કસરતમાં. તો આના મારશે 15-15ના 3 સેટ માર લઈએ પૂરી તાકાત લગાડીને. આજે પંપ સારું આવતું હતું શોલ્ડરની હતી એટલે મજા બહુ આવતી હતી. બધાને પંપ સારું આવતું હતું આજે. તો એના પછી મારી આ સીટમાં 2 હાથના ઊંચા કરી નાખવાના વ્યવસ્થિત. આમાંય ફૂલ પંપ આવતું હતું. આજ તો રાયડોની બકા ઝકી થઈ ગઈ હતી. એટલો લોડ ઉપાડી લીધો હતો. તે પછી નીકળી ગયા હતા આપણે જીમની બહાર. બહુ કરી લીધું જીમ. જોઈ લ્યો આપણા આજના ચંપલની હાલત કેવા છે. આવા જ છે, સવારે જ દેખાડ્યા હતા. થોડા ધપ જેવા થઈ ગયા. આ બધા માંડ્યા પાણી પીવા. તો વાંયા રહી ગયું હતું કોણ, પિયુષ ને પાર્થ 2 જણા રહી ગયા હતા આપણા પાછળ. આ માંડ્યા પાણી પીવા. થાકી ગયા. થાકીને ત્યાં થઈ ગયા આ બધા. આપણે ભેગા થાકીને ત્યાં થઈ ગયા હતા. શેની મારી સોલ્ડા કાલ શેની આવશે કાલ જેસમી કોઈને કઈ યાદ નથી. ઓલા પાછળ અવાજ આવ્યો. કાંઈ આ લોકોને લાગે કે નથી. જીમ મરાવો એ મારી લે એમ છે. કસરત કરવાથી કામ છે. હેવી કરવાથી કામ નથી. કરો કરી બોડીમાં ચેન્જિંગ જોઈશે. હા લાગશે વાર પણ આવશે. બહુ મોજ આવી જાય. પાછો બોલાવો ડાયલોગ હાલ બોલી જાય આદિ. લાગશે વાર પણ આવશે મજા. હા આદિનો ડાયલોગ હો. ચલો ભલે બોલી જાય. તો આદિનો ડાયલોગ સાંભળીને આપણે ફટોફટ નીકળી ગયા ઘર બાજુ. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે આવી જાય કોઈ આવી છે ને એટલે ચાવી અહીંયા પડી છે. આપણે અહીંની ચાવી લઈને પછી ખોલશે હવે બાયણું. કેમ કે આજે ગયા છે ઓલા ઘરે બધા વયા ગયા છે. એટલે આપણે આ જ ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને કામ કરીને જવાનું છે ઓલા ઘરે. બાયણું ખોલી
બાયણું ખોલે ને પછી કરી લાઇટ બાઇટ ચાલુ કર્યું તો કામ પડ્યું હતું આપણું બપોરનું હજી એમનામ. તે પહેલાં આપણે પી લે આપણું જ્યુસ બનાવીને આપણે પાવડરવાળું બનાવી છે ને વ્યવસ્થિત પી લે પહેલાં થોડીક એનર્જી બનાવી લઈએ. આપણે લો થઈ ગઈ છે જીમમાં જઈને, તો આપણે લઈ લઈ ડબ્બામાં પાવડર આપણો ખુદનો બનાવેલો ખજૂર નાખીને દૂધ નાખીને આપણે પી લઈએ દરરોજ. આપણે ફૂલે ફૂલ પંપ આવી જાય છે બોડીમાં. તો આપણું પાવડરવાળું દૂધ પીવાઈ ગયું છે. પાવડર નાખીને પી લીધું છે દૂધ વ્યવસ્થિત ખજૂર નાખીને. હવે આપણું તો કામ થોડુંક બાકી છે એ પહેલાં પતાવી લઈએ આપણે. તે પછી જાય ઓલા કરે નાહી ધોઈને જમવા. તો આપણે ફાઇનલી નીકળી ગયા છે, નાહી ધોઈને રેડી થઈ ગયા છે. કામ બામ બધું હવે પતી ગયું છે. તો મારી ચેનલમાં તમે નવા હોય ને તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને થોડીક સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આપણો વિડીયો છે ને આવો બનાવી રાખશે. હું થોડી ઘણી મહેનત કરી રાખશે. આ ટ્રાયપોડ આવી ગયો છે, મોટો ટ્રાયપોડ. તો તે પછી આવી ગયા આપણા બીજા ઘરે. ત્યાં મારા દીકરો વાહો ખંજરતી હતી કે શું કરવું, શું લઉં. મેં કીધું જમવાનું કાઢ ફટોફટ, હવે ભૂખ લાગી. તો એ માંડી જમવાનું કાઢવા અને મમ્મી બેઠી હતી મારી માથે કે શું કરે છે. તો આપણે બેસી જાય અહીંયા જમવા. આજે થેપલા ને સૂકી ભાજી બનાવી છે, તો આપણે એ ખાઈ લઈએ. અને લઈ આવ્યા છે બીજા થોડાક પડીકા અને એ ખાઈએ આપણે. તો આવી ગયા ને આપણા પડીકા, થોડું ઘણું જમી લીધું. તે પછી આવી ગયા પાછા આપણા ઘરે. તો હવે પછી કૂવાનો પ્રોગ્રામ આપણે ગોઠવી લઈએ. પછી મળશે બીજા વિડીયોમાં આપણે. તમે બને એટલું ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને કરો સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ.